અત્યાર સુધી આપણે થિયરીનો અભ્યાસ કર્યો. હવે આપણે કેટલાક દાખલાઓ જોવાના છે જે પહેલાં ચેપ્ટરની અંદર સ્વાધ્યાયની અંદર ને ઉદાહરણની અંદર આવેલા છે. એના સિવાય પણ આપણે અન્ય કેટલાક દાખલાઓ જોઈશું. તો અહીં સરસ મજાનો પરીક્ષાની અંદર પૂછાય એવો દાખલો છે કે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ છે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તો તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે. ફરી વખત એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ છે. ધારો કે આ બળતણ કરવાનો વાયુ છે, એની અંદર કાર્બન છે અને હાઇડ્રોજન છે, આ બંને તત્વો છે. હવે તેના થોડા પ્રમાણને લઈને ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે છે. આ ધારો કે દહનની પ્રક્રિયા શરૂ છે, ગરમ કર્યું ટૂંકમાં ઓક્સિજનની હાજરીમાં. તો એની અંદર 3.38 ગ્રામ આ જે કાર્બન છે એ કાર્બન 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ પાણી આપે છે. ટૂંકમાંથી આને જેવું દહન કર્યું એટલે આટલા ગ્રામ CO2 અને આટલા ગ્રામ પાણી આપે છે. અને અન્ય કોઈ નિપજ મળતી નથી. મતલબ આ કાર્બન અને હાઇડ્રોજન સિવાય બીજું એની અંદર કશું નથી. આ વેલ્ડિંગ વાયુનું કદ 10 લીટર છે. હવે 11.6 ગ્રામ વજન દર્શાવે છે જે વાયુનું વજન છે તે, પણ 10 લીટર કદ એટલે જેને એસટીપી કહેવામાં આવે છે. એસટીપીનો મતલબ થાય છે એસ એટલે કે સ્ટાન્ડર્ડ, ટી એટલે ટેમ્પરેચર અને પી એટલે કે પ્રેશર. સ્ટાન્ડર્ડ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર 11.6 ગ્રામ વજન દર્શાવે છે. તો ગણતરી કરવાની છે. એક શોધવાનું છે પ્રમાણસૂચક સૂત્ર અને બીજું શોધવાનું છે વાયુનું મોલર દળ અને ત્રીજું આપણે આપ્યું છે આણ્વીય સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભણી ગયા છીએ આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય, જે આપણે હવે દાખલાની અંદર એનો ઉપયોગ કરીશું. તો હવે આપણે જોઈએ ફરીથી કે જ્યારે 44 ગ્રામ CO2 હોય એનો મતલબ કે જે CO2 છે એ CO2નું આણ્વીય દળ 44 છે. તો 44 ગ્રામ CO2 જેનું આણ્વીય દળ છે, તો 44ની અંદર કાર્બન કેટલો છે? તો ભાઈ કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું થાય? તો કે 12 થાય. તો એની અંદર 12 ગ્રામ કાર્બન છે. આપણે એવું કહી શકીએ કે 44 ગ્રામ CO2માં 12 ગ્રામ કાર્બન રહેલો છે, જે મેં પહેલું વાક્ય લખેલું છે. બીજી વાત કે આપણે ઉપર આપેલું છે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. તો જો 44 ગ્રામે 12 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ધરાવે તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન કેટલો? તો ત્રિરાશિ મૂકી છે. તો 3.38 ગુણ્યા 12 એની છેદની અંદર 44, જે નીચે તમે જોઈ શકો છો 12 ગુણ્યા 3.38 છેદમાં 44. તો આપણે 0.9218 કાર્બન મળે છે. ટૂંકમાં કાર્બનનું પ્રમાણ મળી ગયું છે આપને. બીજું એવી જ રીતે હાઇડ્રોજન માટે તો તમે જોઈ શકો છો કે પાણી છે H2O, તો તેનું આણ્વીય દળ કેટલું થાય? તો ભાઈ ઓક્સિજનનું 16 થશે, હાઇડ્રોજનનું 1, પણ હાઇડ્રોજન 2 છે એટલે 2 + 16 18 ગ્રામ. તો 18 ગ્રામ પાણી હોય એની અંદર હાઇડ્રોજન કેટલો? તો કે 2 ગ્રામ હોય. હાઇડ્રોજનનું 1 એટલે કે H2 સ્વરૂપે હોય એટલે 2 લખેલું છે આપણે. પાણી આપને કેટલું આપે છે? 0.693. જો 18 ગ્રામની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો 0.690ની અંદર કેટલું થશે? તો 0.693 ગુણ્યા 2 છેદની અંદર 18. તો આપણને જવાબની અંદર મળશે 0.0767 ગ્રામ હાઇડ્રોજન. તો અહીં કાર્બન અને હાઇડ્રોજન બંનેનું પ્રમાણ મળી ગયું છે. તો આ બંનેને ભેગા કરો તો આપણી પાસે ફક્ત કાર્બન અને હાઇડ્રોજન બંનેના પ્રમાણ મળી ગયા છે. આ બંનેના પ્રમાણ નીચે લખીએ ભાઈ, કાર્બન અને હાઇડ્રોજન બંનેનો સરવાળો કરીએ એટલે કુલ સંયોજનનું દળ મળી જશે કે આ કુલ સંયોજનનું દળ
9985 આપણે અહીંયા આપેલું છે કુલ સંયોજન એની અંદર આટલા પ્રમાણની અંદર રહેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો ટકાવારી શોધીએ આપણે. આ દાખલાની જે સિસ્ટમ છે ક્યાંથી ક્યાં તમને લઈ જશે ખાસ ધ્યાન આપજો. કુલ સંયોજનનું દળ મળી ગયું છે આપને. હવે કાર્બનની ટકાવારી શોધીએ. ટકાવારી શોધતા આપણને આવડે છે જે રીતે આપણે રિઝલ્ટની ટકાવારી કાઢતા હોય એ જ પ્રમાણે. તો કાર્બનની ટકાવારી કાઢવી છે તો કાર્બનના આપણે કેટલા મળ્યા છે તો કે 0.9218 છેદમાં કુલ સંયોજનનું દળ. કુલ સંયોજનનું દળ આપણે મળ્યું છે 0.99 ગુણ્યા 100 કરો એટલે ટકાવારીની અંદર રૂપાંતર થઈ જશે. એ રીતે તમે અહીં જોઈ શકો છો કાર્બનની ટકાવારી અહીં શોધેલી છે. કાર્બનના ટકાવારી મળી છે 92%. એ રીતે હાઇડ્રોજનની શોધેલી છે તો આપણે મળ્યા છે 0.68%. તો હવે અહીં એક કોષ્ટક આપેલો છે. દરેક જ્યારે આવા દાખલા પૂછાશે આ રીતના ત્યારે આ કોષ્ટક તમારે યાદ રાખવાનો. સૌથી પહેલાં તત્વ લખેલું છે, બીજા નંબરે દળ ટકા લખેલા છે, અણુભાર લખેલો ને સરેરાશ મોલ અને છેલ્લે સરેરાશ મોલર ગુણાંક. તો કોષ્ટક શીખીએ તો તત્વ લખી નાખ્યા કે બે તત્વો છે, એક કાર્બન છે અને એક હાઇડ્રોજન છે. તો કાર્બન છે એની ટકાવારી કેટલી મળી તો કે ભાઈ 92.32. હાઇડ્રોજનની કેટલી મળી 7.68. હવે એનો અણુભાર લખવાનો. તો ભાઈ કાર્બનનો અણુભાર કેટલો થાય 12, હાઇડ્રોજનનો 1 થશે. તમે જોઈ શકો છો સરેરાશ મોલ શોધવા માટે શું કરવું પડે તો કે ભાઈ દળ ભાંગ્યા આણ્વીય દળ. તો અહીંયા દળના છેદમાં આણ્વીય દળ મૂક્યું તો સરેરાશ એના મોલ મળી ગયા છે. તો હવે જ્યારે આપણે મોલ મળી જાય છે તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા 7.69 અને 7.68 સૌથી નાના મોલ કયા છે તો કે 7.68. તો જે સૌથી નાના મોલ હોય છે તેને વારાફરતી મોલ વડે ભાંગવામાં આવે. એટલે કે પહેલું આપ્યું છે 7.69 તો એમાં સૌથી નાના મોલ નીચેના છે એટલે કે 7.68 વડે ભાગવાના એટલે જવાબ 1 સમથિંગ આવે છે. એવી જ રીતે નીચે 7.68 આપ્યું છે તો એને પણ સૌથી નાના મોલ છે 7.68 એટલે એને પણ 7.68 એટલે જવાબ 1 આવશે. એટલે તમે અહીં જોઈ શકો 1 લખેલું છે. આ જે દર્શાવે છે એ સંખ્યા દર્શાવે. હવે કાર્બનની સંખ્યા કેટલી તો 1, હાઇડ્રોજનની સંખ્યા કેટલી તો 1 થશે. હવે આગળ જોઈએ તો 1 સંખ્યા આવી તેનો મતલબ કાર્બન પણ 1 છે અને હાઇડ્રોજન પણ 1 છે. તો અહીં સૂત્ર તમને મળી ગયું CH. આ CH છે એ પ્રમાણસૂચક સૂત્ર છે. આપણે ફક્ત મળ્યું પ્રમાણસૂચક સૂત્ર. તો પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે આણ્વીય સૂત્ર શોધવાનું છે. પહેલાં અહીંયા આપણે ત્રિરાશિ જે રકમની અંદર આપેલું હતું કે 10 લીટરે એનું દળ આપ્યું તો 11.6 ગ્રામ. તો 22.4 ગ્રામ STP એ દળ કેટલું થાય 22.4 છે એ પ્રમાણિત દળ છે કે પ્રમાણિત જ્યારે રાશિ હોય ત્યારે પ્રમાણિત ત્યાંનું 22.4 લેવામાં આવે છે. જે યાદ રાખવાનું હોય છે કે 10 લીટરે 11.6 ગ્રામ તો 22.4 લીટરે કેટલું દળ થશે તો તમે અહીં જોઈ શકો છો 22.4 ગુણ્યા 11.6 છેદની અંદર 10. તો જવાબ મળ્યું છે 25. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દળ મળ્યું છે 25.98 ગ્રામ. હવે પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે કે જે આ સૂત્ર મળ્યું છે એનું તમે દળ શોધો તો કાર્બન પ્લસ હાઇડ્રોજન બંને 1 જ છે. કાર્બન છે તે 12 છે અને પ્લસ હાઇડ્રોજન એટલે કે 1 એટલે જવાબની અંદર આવશે 13. તો આનું દળ તમને મળે છે 13 અને અહીંયા મળે છે 25. તો તમે ડિફરન્ટ જુઓ 13ના સીધા ડબલ થઈ જશે. 26 સમથિંગ જ ગણાય છે. 25.98 એટલે 26 જ ગણાશે. તો 13ના સીધા ડબલ 26 થઈ જાય છે. એટલે કે જ્યારે તમે 26ના છેદમાં 13 કરશો એટલે જવાબની અંદર આવશે 2. તો 2 જે જવાબ આવ્યો એનો મતલબ શું થાય કે ભાઈ આ પ્રમાણસૂચક સૂત્ર છે એને 2 વડે ગુણાકાર કરવાનો. જેમ કે આ રીતે કાર્બન ને હાઇડ્રોજન છે તો એને તમે 2 વડે ગુણાકાર કરો. ટૂંકમાં કાર્બન પણ 2 છે અને હાઇડ્રોજન પણ 2 થશે. એટલે અહીં સૂત્ર તમે જોઈ શકો છો જવાબની અંદર મળી ગયું છે 2 વડે ગુણ્યા એટલે કે C2 અને H2. તો આ રીતે કોઈ પણ દાખલાઓ હોય તો આ રીતે એને ગણવાના પ્રયત્ન કરવાના રહેશે. ખૂબ સરસ ઉદાહરણ છે. તમે જોઈ શકો છો આખો દાખલો અહીંયા ફરીથી તમારી નોટબુકની અંદર લખતું જવાનું જે રીતે મેં સમજાવ્યું એ પ્રમાણે.
સરળ દાખલો આપેલો છે કે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવાનું છે. તો આપણે કેટલાક પ્રશ્નો આપ્યા છે, 3 પ્રશ્નો છે કે 1 મોલ કાર્બનને હવામાં જ્યારે બાળવામાં આવે ત્યારે કેટલું કાર્બન ડાયોક્સાઇડ હોય. 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનને બાળવામાં આવે તો કેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય. અને 2 મોલ કાર્બન લેવાના અને 16 ગ્રામ જ ડાયોક્સિજનને બાળવાનો તો કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. તો બધા પ્રશ્નોનો જવાબ ફક્ત અને ફક્ત એક જ પ્રક્રિયાની અંદર રહેલો છે. એ પ્રક્રિયા સમજીએ, બાકી બધું તમે ભૂલી જશો. તો ધ્યાન આપો, કાર્બન પ્લસ O2 તો CO2 આ સામાન્ય ખૂબ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાના આધારે જ આપણે બધા પ્રશ્નોનો જવાબ મેળવવાનો છે. તો કાર્બન છે, કાર્બનનો અહીંયા 1 મોલ છે, ઓક્સિજનનો પણ 1 મોલ છે અને CO2 આપણને મળે છે 1 મોલ મળે છે. એટલે કે બધાના 1 મોલ છે. ખૂબ સામાન્ય પ્રક્રિયા છે. અત્યારે આપણે કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી. તો અહીં કાર્બન છે 1 મોલ એટલે કે એનું 12 ગ્રામ લીધું છે. ઓક્સિજન છે તેનો 32 ગ્રામ લીધો છે. તો 12 ગ્રામ કાર્બન ને 32 ગ્રામ O2 તો આપણે CO2 મળે છે 44 ગ્રામ. હવે પહેલો પ્રશ્ન સમજીએ. આ ખૂબ સામાન્ય પ્રક્રિયા છે, આના આધારે જ આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે. તો ચાલો આ બધું ભૂલી જજો તમે, અહીં ફક્ત એક જ ઉપર ધ્યાન આપો કે 1 મોલ કાર્બન લીધો છે અને એને બાળવામાં આવે છે. તો એ કાર્બનનું સંપૂર્ણ દહન ક્યારે થશે? જ્યારે 1 મોલ O2 હશે તો જ થશે. તો 1 મોલને બાળો કે તમને 44 મોલ એટલે કે 1 મોલ જ તમને CO2 ઉત્પન્ન થશે. અથવા તો તમે એવું લખી શકો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બીજી પ્રક્રિયા જોઈએ કે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે. તો આ પ્રક્રિયાની જોઈ શકો કે 1 મોલ તો લીધો જ છે, પણ 32ની જગ્યાએ આપણે અહીં લેવામાં આવ્યો છે 16 ગ્રામ. તો 32ની જગ્યાએ 16 ગ્રામ લીધો તો આપણે CO2 ઉત્પન્ન થશે 44 ઉત્પન્ન થશે નહીં. તો કે અહીંયા એક જ ઓક્સિજન છે તો અહીંયા પણ એક જ ઓક્સિજન આવશે. તો એની જગ્યાએ આપણે તમે બીજા પ્રશ્નની અંદર જોઈ શકો કે 32 ગ્રામ ડાયોક્સિજન જથ્થો વપરાય છે, પરંતુ અહીં જે ઓક્સિજનનો 16 ગ્રામ ડાયોક્સિજન વપરાય છે, તેથી સીમિત પ્રક્રિયક છે. તેથી 16 ગ્રામ ડાયોક્સિજનથી 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. એટલે કે 44ના સીધા અડધા થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 16 ગ્રામ લીધો છે એટલે અડધો મોલ જ ઉત્પન્ન થશે, એથી વધારે ઉત્પન્ન થશે નહીં. જ્યારે O2 32 ગ્રામ હોય ત્યારે 1 મોલ ઉત્પન્ન થાય છે. તો 32 જગ્યાએ 16 લઉં તો સીધી વસ્તુ કે 1નો અડધો એટલે કે 0.5 મોલ ઉત્પન્ન થશે. અથવા તમે એવું લખી શકો 22 ગ્રામ પણ ઉત્પન્ન થાય છે. બંને પ્રશ્નોના જવાબ છે એ બંને રીતે તમે આપી શકો છો. તો બીજો દાખલો જોઈએ આપણે. રકમ સૌથી પહેલાં આપણે સમજીએ કે 100 ગ્રામ કોપર સલ્ફેટ આપ્યું છે. 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કોપર કેટલું મેળવી શકાય? એકદમ સરળ દાખલો છે, ખાસ ધ્યાન આપજો અહીંયા તમે કે CuSO4 હોય તો CuSO4નું આણ્વીય દળ કેટલું થાય? તો તમને અહીંયા આપેલું છે કે 159.6 ગ્રામ એનું અણુભાર થશે. તો તમારે એટલું યાદ રાખવાનું કે 159.6 એની અંદર કોપર કેટલું? તો ભાઈ એક જ કોપર છે તો કોપરનો ભાઈ પરમાણ્વીય દર કેટલો થાય? 63.5. મતલબ કે આ 159.6ની અંદર 63.5 ગ્રામ અહીંયા કોપર રહેલો છે. તો સીધી ત્રિરાશિ મૂકી શકો. તો ભાઈ આટલાની અંદર આટલો તો 100 ગ્રામની અંદર કેટલો મળશે? તો સીધી વસ્તુ કે 100 ગુણ્યા 63.5 છેદમાં 159.6 ભાગાકાર કરશો એટલે જવાબની અંદર મળશે 39.81 ગ્રામ કોપર. એવી જ રીતે તમને વિવિધ પ્રકારના અહીંયા કોપર સલ્ફેટની જગ્યાએ બીજું કોઈ પણ દ્રાવણ આપીને તમને આ દાખલો પૂછાઈ શકે છે. તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું ભાઈ આ CuSO4 છે એનું આણ્વીય દર કેટલું થાય? આટલું. તો ભાઈ એની અંદર કોપર એક જ છે તો કોપર એક જ છે તો એનો પરમાણ્વીય દર 63.5 થાય છે. તો એટલું જ એની અંદર હોય છે, કારણ કે આપણે જ્યારે એનો આણ્વીય દર ગણેલો છે તે એનો જે પરમાણ્વીય દર છે એ જ લેવામાં આવ્યો છે. એટલે 159.6ની અંદર 63.54 ગ્રામ હોય
તો 100 ગ્રામની અંદર કેટલો, તમને વિવિધ રીતે ગ્રામ અલગ અલગ લઈને તમને પૂછાઈ શકે. 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ, એ રીતે વિવિધ રીતે ગ્રામ લઈને અલગ અલગ જથ્થો લઈને તમને આવા દાખલાઓ પૂછી શકે છે.